सकल भवन मंगलहारी द्रबहु सुदशरथ अजिर बिहारी। सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। कोई है वही जो राम रचि राखा, को करे तर्क बढ़ावे साखा। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। धीरज धर्म मित्र अरुणारी, आपद काल परखिए चारी। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम।
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यपूरं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतामरिष्टं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। आज रोज गोलार गाम ने माय जेने रामने रोई राख्या एवा हनुमानजी महाराजना पावन सानिध्यमां आज गोलार गाममां 52 गुरुवारनी आज उजवणी थई रही छे। वर्षमां रामनवमी एक वार आवे, कृष्ण उत्सव एक वार आवे, एम वर्षमां एक वार गुरुवार आवे 52मां अने एनी केवी दिव्य अने भव्य उजवणी करो। दरेक गामो गाम ए आपणा सनातन धर्मनो गौरव छे, थवुं ज जोईए। આવી દિવ્ય અને ભવ્ય ઉજવણી થવી જોઈએ। આપણા ધર્મ માટે આપણે જીવવું જોઈએ। આજ ગોલાર ગામ આવતા થોડું મોડું થયું એના માટે ક્ષમા। બધા 4 ધામ કરીને આવ્યો, 4 ગામ કરીને આવ્યો છું। कारण के आज दरेक गाममां लगभग तोरणिया तीर्थथी ज्यारे जाहेरात थई हती ए दिवसथी घणा गामोमां सोमभाई आ गुरुवारनी शरूआत थई गई हती अने घणा एवा गामोमां हजी जई नथी शकायुं। 52 गुरुवार निमित्ते पण अने एम पण 1 वर्ष थयुं तो पण हजी लगभग 39 થી 40 ગામ જવાનું બાકી છે। કેટલા ગામો છે? પૂજ્ય બાપુ ની ચેતના જ્યાં પણ હશે ત્યાં એ આપણા ઉપર ખમકારા કરતી હશે એવું મારું માનવું છે। કારણ કે એને જે પ્રિય છે, એને જે ગમે છે એ જ આપણે બધા કરીએ છીએ। છેલ્લા ઘણા વર્ષથી ગોલાર ગામ આવવાનું થાય છે ને વર્ષો વર્ષ અહીં સંખ્યામાં વધારો થતો જાય છે। એ માટે ભાઈ શ્રી દિનેશભાઈ, भाई श्री मुकेश भाई, दाजी भाई, अरविंद भाई, सुमन भाई, धर्मेश भाई तेमज गामना सौ आगेवान समस्त रामदेव परिवारनी आ मेहनत छे के बधाना एक मन करीने गुरुवारे बेसवा माटेनी फरज पाडो छो। ए माटे सर्वने आपणे धन्यवाद आपीए, ताळीओना गड़गड़ाटथी વધાવીએ। हजी पण दिन प्रतिदिन दर गुरुवारे धर्मसभामां વધારો થતો જાય एवा प्रयास अने प्रयत्न तमारे अने मारे आपणे दरेक करवाना छे। कारण आपणे बापूना संतान छे अने बापूना शिष्य छे। साचो शिष्य कोण? जे सद्गुरुना शब्दनुं पालन करे, जे सद्गुरुना आदेशनुं पालन करे ए साचो शिष्य। एवुं जरूरी नथी के जेने गुरु नथी कर्या ए नुगरो छे। मारा मत प्रमाणे गुरु कृपाथी मने जे समजाय छे नुगरो ए पण छे
જે ગુરુના આદેશનું પાલન નથી કરતો ને સોમભાઈ, એ પણ નુગરો કહેવાય. બાવીસ ડિસેમ્બરના રોજ આવો સૌ સાથે મળીને કરીએ સનાતન ધર્મની વાતો. એવો આપણે આપણા ધર્મ માટે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, ત્યારે આપ સૌ સમસ્ત ગોલાર ગામ પરિવાર ખૂબ વિશાળ સંખ્યામાં તમે ત્યાં પધારજો. મહાપ્રસાદનો લાભ લેવા, પાઠ દર્શન કરવા અને આપણા ધર્મ વિશે જાણવા માટે આપ જરૂરથી ત્યાં પધારજો. એવું ભાઈ શ્રી રાકેશ ભારતી તેમજ શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંગ સેવા મંડળ આપ સર્વને નિમંત્રણ પાઠવે છે. આપ જરૂરથી પધારજો. એ દિવસ આપણા માટે ખૂબ મહત્વનો છે એવું મને લાગે છે. ઘણા વર્ષો પછી પૂજ્ય બાપુની પદયાત્રા સીધી એ જ યાદ આવે છે સૌભાઈ, કે ત્યાર પછીની નો કોઈ કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય તો એ 22 ડિસેમ્બરનો કદાચ હોઈ શકે. પૂજ્ય બાપુનો ધ્યેય, પૂજ્ય બાપુના સિદ્ધાંત વ્યસન મુક્તિનું જેનું અભિયાન હતું, એ અભિયાન હજી પણ અવિરતપણે ચાલુ જ છે અને તેમાં બધા આખો રામદેવ પરિવાર જોડાયો છે. એનો ખૂબ આનંદ અને ગૌરવ છે. દારૂ અને માંસાહાર એ માણસનું પીણું નથી ને માણસનો ખોરાક નથી, છતાં માણસ ખાય છે. કારણ શું? કારણ આપણને સાચી સમજણ કોઈ આપી જ નથી. આ માનવ અવતાર વિશે આપણને ખબર જ નથી. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરવાના, શું લઈને જવાના. બડો ભાગ્ય છે મનુષ્ય તન પાવા, અનંત જન્મોના પુણ્ય પછી આ મનુષ્ય અવતાર મળે છે. અને એને સાર્થક કેમ કરવો? કોઈ સાચા સદગુરુનું શરણ મળી જાય ત્યારે મનુષ્ય અવતારની સમજણ થાય અને ત્યારે મહાધર્મ સમજાય, ત્યારે આદિ અનાદિ આપણો સનાતન ધર્મ સમજાય. દરેક જગ્યાએ, દરેક ગામો ગામ એક જ વાત થાય છે, એક જ વાત કરું છું અને એક જ વાત કરીશ. તમે બધા અંધશ્રદ્ધાથી દૂર રહેજો. દારૂ, જુગાર અને માંસાહારથી દૂર રહેજો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણો આદિ અનાદિ સનાતન ધર્મને તમે છોડશો નહીં. બાપ એક જ હોય, એ જ આપણો સનાતન ધર્મ. ગુરુ સભામાં તમે તો બધા બેસો છો, પરંતુ નાના નાના ટાબરને બેસાડજો. એ નાની દીકરી હોય, દીકરો હોય, ભલે ગુરુ સભામાં આવીને સૂઈ જાય પણ એને લઈ આવજો. કારણ અમારી પણ ખૂબ નાની ઉંમર હતી. પૂજ્ય બાપુ જ્યાં પણ ભજન અને સત્સંગ હતો તો સાથે ને સાથે લઈ જતા. અમે પણ પૂજ્ય બાપુની પાછળ એક બાજુ સુખારામ હોય,
એક બાજુ પેલા રોમનભાઈ હોય, પાછળ નવીનભાઈ મંજીરાવાળા હોય અને એની પાછળ અમે સુઈ જતા. ઘણી વખત સ્ટેજ ઉપર સૂતા હતા ને તો પાછળ ચડી જતા હતા. એવડા નાના સ્ટેજ હતા, પણ બાપુ લઈ આવતા. ભલે ને સુઈ જાય, કદાચ એ આજે સાર્થક થયું હોય એવું મને લાગે છે. એટલા માટે એ ઉંમર દીકરા અને દીકરીને ભણવાની છે. આ ટેકનોલોજીનો યુગ છે, યંત્ર મંત્ર તંત્ર ને જંત્રનો યુગ છે. ભણતર ખૂબ જરૂરી છે, એની સાથે રમવાની ઉંમર છે અને એની સાથે આ ઉંમર ધર્મ તરફ વાળવાની ઉંમર છે. એ ફળ થઈ ગયા પછી નહીં વળે. એ નાનો છોડ હશે ને, તમે જેમ વાળશો ને એમ વળશે. અને એનાથી વિશેષ બીજો, આપણે આપણો સનાતન ધર્મનું ન શીખવાડશું તો બીજો કોઈ કે બીજું શીખવાડી જશે. એ તમે ધ્યાન રાખજો. સમજાય છે ને? આપણે આપણું ન શીખવાડશું તો બીજો કોઈક બીજાનો શીખવાડી જશે. અને એ બધી પ્રવૃત્તિ આપણા ગામડાઓમાં થાય જ છે. કેટલું પ્રલોભન અને ઘણા અબુદ્ધ માણસો, જેને સમજણ નથી એવા માણસો એ તરફ વળી જાય છે, પણ એને ખબર નથી એમાં તારી ગતિ નથી. એટલા માટે હું તો સાવધાન છું, પણ તમે સાવધાન રહેજો. ભાઈ શ્રી દિનેશભાઈને જયારે 52મા ગુરુવારની વાત કરી ને ત્યારે મેં એવું કીધું હતું કે આ વખતે રવા દો ને. તો કે ના, નહીં ચાલશે, આવવું જ પડશે. ઘણા ગામ જવાનું હતું અને હજી ચિંતા એ જ છે સોમભાઈ, હજી ઘણા ગામ બાકી છે, ક્યારે પૂરા થશે? દર ગુરુવારે 2 કે 3 ગામ લેવાય છે, છતાં એ ખૂબ આનંદની વાત છે. ખૂબ જ આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આજે કેટલાઓ ગામમાં દર ગુરુવારે તબલા ને મંજીરા સિવાય બીજું કાંઈ સંભળાય નહીં તમને. હમણાં આમદ રથ નીકળ્યો ને, સંભાઈ રસ્તામાં એક મંડળી બેઠી હતી. ગામનું નામ તો મને ખબર નથી, કલિયારી ને એ લોકો પણ ત્યાં આવ્યા હતા. આજે એનો 52 ગુરુવાર છે. આજે જે વિનંતી કરતા હતા અને કીધું તું મને અનુકૂળ હશે ને તો આવીશ, તમે વાટ ન જોતા. પણ એ નજર ત્યાં ગઈ ને તો રહેવાયું નહીં. ભલે 5 મિનિટ તો 5 મિનિટ મળતો આવું, કારણ કે આખા રામદેવ પરિવારનો એવો જ નીતરતો પ્રેમ છે. અને આવો ને આવો પ્રેમ અરસ પરસ આપણો સદાય રહે અને એમાં વધારો થતો રહે. બેન ભજન ખૂબ સરસ, વાણી ખૂબ સારી કરતા હતા. પગ વિરારે પંથો હાલે, આ એવું જ છે, વગર પગે ચાલવાનું છે. દિનેશભાઈ, અરે એક બે પ્રશ્ન પૂછવા છે. દર ગુરુવારે આટલી જ સંખ્યા હોય? કઈ ગડબડ લાગે છે? કઈ કે ગડબડ છે? બાકી છાના માના બેહે નહીં.
જો બાપ આવું ન કરતા, દર ગુરુવારે તમે જો ભક્તિ આપણે આપણા માટે કરવાની છે, કોઈકના માટે નથી કરવાની. જેમ સવાર સાંજ આપણે જમી લઈએ તો પેટ કોનું ભરાય? કોનું ભરાય? તો દર ગુરુવારે આપણે ધર્મસભામાં બેસવું તો લાભ કોને થશે? તમને આટલી બધી જ ખબર છે, બધી જ બધાને ખબર છે, છતાં કરવું કેમ નથી એ નથી સમજાતું. મનડા રંગાણા વિના, ભીતર ભીંજાણા વિના ભક્તિ ન ભાવે. એટલે તમારા મનને રંગો હજી. સવાર સાંજ દરેકના ઘરમાં સેવા સંધ્યા પૂજા થતી જશે અને તમે બધા કરતા જશો અને કરવી જ જોઈએ. પરંતુ દર ગુરુવારે બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે કે ગુરુવારની ગુરુસભા ગોલાર ગામમાં એવી થવી જોઈએ, એવી થવી જોઈએ, એવી થવી જોઈએ, આજુબાજુ વાળોના ગામ લોકો નોંધ લે. એટલે દિનેશભાઈ ચિંતા ન કરતા, હવે આવતા ગુરુવારથી સંખ્યા આટલી જ હશે. આપણે મંદિરનો ઓટલો નાનો થવો જોઈએ. આજના 52 ગુરુવાર નિમિત્તે આપણા રામદેવ પરિવારના આગેવાની અને જ્યાં રામદેવજી મહારાજ અને બાપુના બેસણા છે એ રૂમલા ગામના ભાઈ શ્રી સોમભાઈને વિનંતી કરું કે આવો, બે શબ્દ. એમ ન ચાલે. દિનેશભાઈ તમે કંઈક બોલો, બે શબ્દ. આજે 52 ગુરુ હું ફેટ ત્યાંથી લાંબો થયો અહીંયા. આવો ધીરુભાઈ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ સોને જય રામદેવજી. સોમભાઈ અને દિનેશભાઈ ના પાડી તો મારો નંબર આવી ગયો. આજના ખુલા ગામે 52 ગુરુવાર નિમિત્તે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે હું પણ 2-3 વખત આવી ગયો છું, એટલે મને ખબર છે કે આ ગામમાં ઘણા સમયથી જ્યાંથી અહીંયા ગુરુસભા ચાલુ કરી છે ત્યાંથી અવિરતપણે ચાલુ જ છે. ખૂબ ખૂબ સૌને ધન્યવાદ. હવે 22 તારીખનો એક કાર્યક્રમ છે આપણે. 22 તારીખે તોરણા તીર્થ ખાતે દિવ્ય જ્યોતિપાઠની સાથે સાથે ઘણા કાર્યક્રમો એવા છે કે જે આપણે ખાસ તેમાં હાજરી આપવાની છે. એક છે વ્યસન મુક્તિ, ત્યારબાદ વૈદિક સનાતન ધર્મ, એમના વિશે આપણે એવા વ્યક્તિઓ આવવાના છે, સાધુ સંતો આવવાના છે. તો આપ એમનો ખૂબ મોટો લાભ લેશો એવી ખાસ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ નકલંગ સેવા મંડળ, પૂજ્ય યોગેશ્વર બાપુ તથા જ્યોતિપાઠના યજમાન શ્રી રાકેશભાઈ ભારતી, જેઓ પંચિલના એક ટીચર છે, એમના તરફથી ત્યાં જ્યોતિપાઠ રાખવામાં આવ્યો છે. આપ ખાસ આમંત્રણ છે અને તમારે જરૂરથી આવવાનું છે. બીજી એક ખાસ સૂચના એવી છે કે જે વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દરેક ગામમાંથી આપણે એવા વ્યક્તિ કે જેઓ કોઈ પણ વ્યસન હોય તો છોડવા માગતા હોય તો આપણે એમને ત્યાં પૂર્ણા તીર્થ ખાતે લાવવાના છે. અને જે પણ વ્યક્તિ ત્યાં આવશે અને એમ કહેશે કે હું આજથી કોઈ પણ વ્યસન લેશે નહીં ને, તો એમને
આપણે જાહેરમાં એમનું સન્માન કરીશું. તો એવા કોઈ વ્યક્તિ આપણે વડીલ હોય એ લોકો શોધીને આ વ્યક્તિને આપણે અહીંયા લાવવાના છે. તો આપણે આ ખાસ એક વિનંતી છે, દિવ્ય જ્યોતિ વાતમાં તો આવવાનું જ છે, પરંતુ સાથે સાથ આ એક એવું આપણું સત્યના કામ પર જવાનો રસ્તો છે. તો એના પર સફળતા મળે એવી આપણે બધાની ઈચ્છા છે, અને એ આપણે ક્યારે પૂરો કરશું કે આપણા બધાનો સહકાર હશે તો આપણે એને પૂર્ણ કરશું. તો આપ સૌને આ ખાસ વિનંતી છે. સૌને જય રામ દેજો. એનાથી દૂર માતંગ ઋષિનો આશ્રમ, એનાથી થોડું દૂર સબરીધામ. કદાચ આજે પણ ઘણી એવી બેન માતાઓ છે જેમાં શબરીના દર્શન થઈ શકે, પણ તમારી દ્રષ્ટિ હોય તો. અને આજે પણ હજી કહેવત છે, આપણી દિવ્ય દ્રષ્ટિ હોય ને તો એ દર્શન થઈ શકે. એટલા માટે આપણા વિસ્તારમાં, આપણા વતનમાં, આપણા પરાંગણામાં આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે ફરી પાછું આપ સૌને વિનંતી છે, જરૂર જરૂર જરૂરથી વધારજો. આરતી 40 અને થઈ ગયું બધું. આરતી તો પછી કરશું ને. કોઈક ભજન બેન સરસ વાણી સારી કરતા હતા, સંભળાવો ને બેન તમે. મારે કાયમ ગાવાનું જોઈએ, કાયમ તમે બધા સાંભળો જ છો. કરો કરો વાણી કરો બેન. તમે મને કાયમ સાંભળો જ છો. સખી તોરીને યાદ કરવા છે.
થયો એ પાર્વતીય મૂર્તિનો ભૂલ થઈ ગયો. એમ તમે બધા સંગ કરો ને તો સારા માણસનો કરજો. સારા માણસનો સંગ ન થાય તો વાંધો નહીં, પણ ખરાબ માણસનો સંગ જીવનમાં સારી કરતા. અને એમાંય જે દારૂ જુગાર અને માંસાહાર કરે છે એને સંગ જીવન કરતા.
કહેવાનું છે કે આ તો રામા પીર વાળા, આ રામા પીર વાળા એટલે આપણે પણ જેને ખબર જ નથી કે આ તો વિષ્ણુનો અવતાર છે. ત્રેતામાં શ્રી રામ, ત્રેતાયુગમાં રામ થયા, દ્વાપર યુગમાં કૃષ્ણ થયા અને આ કળિયુગમાં રામદેવ થયા. બહુ ઝાઝા વર્ષની વાત નથી, 550 વર્ષની બાબા રામદેવજી મહારાજ. રામે રાવણને રોડ્યો, કૃષ્ણએ માર્યો કંસ, રામદેવજીએ ભેરવને બંધાર્યો એ ઈશ્વરનો અંશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે આ પૃથ્વી પર જ્યારે પાપ વધ્યો ને ત્યારે બધા અવતારો લઈને આવ્યા અને જેવા સમયે જેવા અવતારની જરૂર પડી એ અવતારની ભગવાન આવે છે. એટલે આ તો બીજાની પીડા સહન કરે ને એ આ રામા પીર. બીજાની પીડા સહન કરે ને એ પીર થાય, એમને પીર ન થાય. અને આ પગડી કોણે આપી? આદિ પીર તો મુસલમાનમાં વસ્તુ સ્વીકારવા સાચું સુખ અને સાચું શાંતિ, સાચું સુખ અને સાચી શાંતિ ભજન અને સત્સંગ સિવાય બીજે ક્યાં નથી. એટલા માટે
ભજન કરવું, ભક્તિ કરવી, સેવા કરવું અને સ્મરણ કરવું. કંઈક માંગવું હોય તો આટલું માંગવું અને બીજું તું મારો અને હું તારો, એટલે એ તાર છે. અનંત શ્રદ્ધા રાખી, અનંત વિશ્વાસ રાખી, અનંત ભરોસો રાખી આપ સૌ ખૂબ ભજન, ભક્તિ, સેવા અને સ્મરણ કરો એવા ભાવ સાથે મારા આપ સર્વને જય રાજુજી. નાના સરસ. આ ગોલાર ગામના સરપંચ છે, ગોલાર ગામના ને, એમને તાળીથી વધાવો. નાના વિષ્ણુભાઈ, વાહ, શંકર મોટા, શંકરભાઈ ના, આમ તો શંકર મોટા. ખૂબ ખૂબ તાળીઓનો વધાવો કરજો. તો ગામના કામ કરે કે નથી કરતા એ કહેજો પાછા. હે કરે એટલે છે. કેટલા ટાઈમ થી છે અહીંયા? હવે તમે ઓરા આવો, ઓરા આવો. હવે માઇક આપો તો સોમભાઈ ને જરા આપો, આપો. બોલો રામદેવજી મહારાજ કી જય. અને બાપુની ખૂબ ઈચ્છા એવી હતી કે 52 ગુરુવાર ગામે ગામ, ફળે ફળે ઉજવણી થવી જોઈએ અને આવા ભક્તો ભેગા થાય અને આપણા સનાતન ધર્મની જે આગળ ધપાવવાની નીતિ છે એ આપણે સૌએ પાડી છે. ગોલાર ગામ તો મારું જ ગામ જેવું તમારું. માણસો આજે આપણે કહી નહીં શકીએ. સારા વિચારના બી ખૂબ હોય, ખરાબ વિચારના બી હોય, મધ્યસ્થ બી હોય. સિકંદર બાદશાહ એની જીવનની અંદર કોઈ વસ્તુ એવી દુનિયાની ખરીદવાની બાકી નહીં રાખી હોય એવા સિકંદર બાદશાહ એને એકાદાર એવું વિચારે કે ચાલો આજે હું ગામમાં એક આંટો મારો. અને ઘોડાના એ લઈને નીકળ્યો ત્યારે એક ભિખારી એક કોથળું પાથરેલું અને એટલાનું વસીકું કરીને એ આરામ કરતા હતો. અને એ નજર સિકંદર બાદશાહની પડી ત્યારે એમને એમ થયું કે હું રાજા અને આ મારી પ્રજા, અને આવી હાલત. એ ઉતરીને એ ભિખારી પાસે ગયા અને ભિખારીને કીધું કે ભાઈ માં જે માંગે તે હું તમને, હું રાજા છે એટલે હું તમને આપી શકું. તો ભિખારીએ કીધું કે મારા પાસે એટલું અદ્ભુત વસ્તુ છે કે મને કોઈની કમી નથી. નહીં માંગે એમ કે ના ના ના, મને ખાવાનું આજે એક બેન આપી ગયા, કાલે કોઈ બીજું આપી જશે, મને ખાવાની પણ ચિંતા નથી. પાથરણું તો દૂર રહ્યું. એટલે જીવનની અંદર તે દિવસે સિકંદર બાદશાહે મગજમાં એવું ઉતાર્યું
કે મેં આટલી વસ્તુની લોભ કરીને આટલું બધું વસાયું ને આવા ભિખારીને આજે હું આપવા ગયો, પણ મારી પ્રજા એટલી બધી ઈમાનદારીથી જીવે કે આજનું ખાવાનું ખાધું, કાલે કંઈ નહીં હોય પણ એની ચિંતા નથી. એટલે આપણે તો બધા સારી રીતે જીવતા છે અને જીવીશું. પૂજ્ય બાપુના આશીર્વાદથી હું પણ માનું કે આજે લગભગ 4-4.5 મહિના થયા મારો બીજો જન્મ થયો છે. એટલે બીજું વધારે નહીં કેવું. જય રામજી. આપણા ગામના અગોલાર ગામના સરપંચ અત્યારે તો તબલાના તાલ ઉપર બેઠા છે. અત્યારે પણ અચ્છા એવું છે, આપણે સરપંચ બનાવવાનું ભાઈ. તો હું વિનંતી કરું ભાઈ શ્રી દિનેશભાઈને કે હાર પહેરાવીને એમનું સ્વાગત કરે. એ માજી સરપંચ છે. ઓઢાડો આજે 52 ગુરુવારની સાથે સાથે મને એવી ખબર પડી કે ભંડારો પણ કર્યો હતો. એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. આમ તો આ ગુરુવારની વ્યવસ્થા એવી રીતે રાખી છે કે કોઈના ઉપર બોજ રૂપ ના બને. આપણે ભક્તિ બોજ કરીને નથી કરવાની, આપણે શક્તિ પ્રમાણે ભક્તિ કરવાની છે. છતાં પણ તમારા બધાના સાથ સહયોગથી એક ભંડારો કરવાની ઈચ્છા હતી તો મેં એમને રજા આપી ને ખૂબ સારી રીતે ભંડારો પણ થયો. ઘણા લોકોએ પ્રસાદ લીધો, પણ એક વાત ચોક્કસ છે, રોટલામાં જ આરામ છે. જેને જેને પણ મળ્યા છે ને એને રોટલામાં જ મળ્યા છે. એટલે ફરી જેમણે પણ આજના 52 ગુરુવાર નિમિત્તે યથાયોગ્ય જે પણ સહયોગ સેવાનો આ યજ્ઞમાં જેમણે સહકાર આપ્યો છે તમામને હું અહીંથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને ગુરુવારની સભા તમે બધા ખૂબ ભાવથી અને પ્રેમથી કરજો. અને ખાસ કરીને નાના ભૂલકાઓને બેસાડજો. અને ત્રીજી વાત અગત્યની, સારા માણસનો સંગ ન થાય તો ચિંતા ના કરતા, પરંતુ ખોટા માણસનો સંગ ન કરતા. આપ સૌને મારા જય રામદેવજી. બોલો આદિશક્તિ અંબે માત કી. આ ખરેખર માતાજીનો સ્વરૂપ છે. વાહ. કોઈ સુતા છે દીકરા દીકરીઓ કોઈ? નાનકડા ગણપતિ મારા આંગણ્યા માટે રે એના પગમાં ડુંગરું બધા કાર્યો છે.
બાપને તાળીથી વધાવો. અને દીકરી 12 વાગે તો પણ હજી જાગે છે. જાગે તો શું છે, પાછું સૂરમાં ગાય, તાલમાં ગાય ને લયમાં ગાય. સૂરમાં ગાય. અહીંયા દીકરા અહીંયા સાલ આપો તો અહીંયા. એ હાર આપજો, હાર. બહુ ડાઈ મારી દીકરી, બહુ ડાઈ. આ તારા હારું છે, મમ્મી ની આપતી. હા શું કીધું? અરે બસ બસ. ઊભી રે, ઊભી રે.
तुझे